નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું ખ્યાતિ. વડાપ્રધાન મોદી આવતીકાલે કરશે મતદાન. નિશાન સ્કૂલ પર અમિત શાહ કરશે તેઓનું સ્વાગત. ગાંધીનગરથી અમિત શાહ ઉમેદવાર છે, જ્યારે કલેક્ટરે નિશાન સ્કૂલનું નિરીક્ષણ કર્યું અને 2014માં સેલ્ફીને લઈને જે વિવાદ થયો હતો તેને લઈને પણ જે સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આવતીકાલ 23 એપ્રિલે મતદાનનો દિવસ છે. મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ ગુજરાત આવી જશે, ત્યારે આવતીકાલે તેઓ રાણીપની નિશાન સ્કૂલેથી મતદાન કરવાના છે. તો અમારી સાથે અમારા સહયોગી ગૌરવ જોડાઈ ચૂક્યા છે. ગૌરવ, આવતીકાલે મતદાનનો દિવસ છે. ગાંધીનગરથી ઉમેદવાર એવા અમિત શાહ પણ ગુજરાતમાં છે, તેઓ પણ મતદાન કરવાના છે, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે તેઓ વડાપ્રધાનનું સ્વાગત કરવા પણ પહોંચવાના છે. શું રહેશે આગામી કાર્યક્રમ તેમનો? ખ્યાતિ, આવતીકાલે જે મતદાનનો દિવસ છે, અમિત શાહ જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે, એ રાણીપની નિશાન સ્કૂલ છે એ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે. એટલે વડાપ્રધાન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ માટે મતદાન કરશે. અને જ્યારે વડાપ્રધાન મતદાન કરવામાં આવતા હોય ત્યારે ચોક્કસ અમિત શાહ પોતે તેમનું સ્વાગત કરશે અને જે મતદાન મથક છે ત્યાં આગળ જઈ અને અમિત શાહ વડાપ્રધાનનું સ્વાગત કરશે અને પછી વડાપ્રધાન પોતે ત્યાં રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. ખ્યાતિ, ગૌરવ, મતદાનને લઈને જો જાણકારી મેળવી આપની પાસેથી, કેટલા વાગે મતદાન કરવા માટે તેઓ જવાના છે, તેને લઈને હાલ તો જે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કેવી રીતે તૈયારીઓ છે આ બંને બૂથ પર? ચોક્કસ ખ્યાતિ, જ્યારે વડાપ્રધાન આવવાના હોય એટલે સ્વાભાવિક રીતે જે સુરક્ષા બંદોબસ્ત છે એનું ખાસ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. આજે સવારથી જ જે એસપીજીની ટીમ, ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની ટીમોએ જે વડાપ્રધાન જ્યાં મતદાન કરવાના છે તે મતદાન મથકનું નિરીક્ષણ કર્યું છે. કલેક્ટર પોતે વિક્રાંત પાંડે પોતે ત્યાં પહોંચ્યા હતા, તેઓએ પણ આ સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે અને વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 2014માં જે સેલ્ફી વિવાદ થયો હતો, જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ મતદાન કર્યું હતું, ત્યારબાદ જે સેલ્ફીનો એક વિવાદ થયો હતો તેને ધ્યાનમાં રાખીને આ વખતે ખાસ કલેક્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને જે 100 મીટરનો જે પ્રતિબંધિત વિસ્તાર હોય છે મતદાન મથકની આસપાસનો, એ 100 મીટરના વિસ્તાર પછી જે સુરક્ષા અને એ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 100 મીટરની વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારના મીડિયાથી માંડીને કોઈને પણ એન્ટ્રી નહીં મળે તે સમગ્ર દ્રશ્ય હાલ નિશાન સ્કૂલની બહારથી સામે આવી રહ્યા છે, જ્યાં જોવા મળી રહ્યા છે ઈવીએમ વીવીપેટ મશીનો લઈ જવામાં આવી રહ્યા છે. અહીંયા હવે આ શાળાની અંદર કયા પ્રકારનો બંદોબસ્ત છે? જે રીતે હાલ જોવા મળી રહી છે તમામ તૈયારીઓ મતદાન પૂર્વેની? બિલકુલ, મતદાન પૂર્વે મેં જે કીધું અગાઉ એ પ્રમાણે સુરક્ષા, ખાસ કરીને જે વડાપ્રધાન જ્યારે મતદાન કરવામાં આવવાના છે, આવતીકાલે સવારે 7:30 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મતદાન કરવા નિશાન સ્કૂલ પહોંચે તેવી શક્યતાઓ છે, ત્યારે વિશેષ સુરક્ષાના બંદોબસ્તોનું ધ્યાન રાખવાનું છે. તે સિવાય ચૂંટણી પંચ દ્વારા જે કોઈ પણ વ્યવસ્થા કરવાની હોય તે વ્યવસ્થાઓ પણ ત્યાં પૂર્ણ કરી લેવામાં આવી છે. ખ્યાતિ, ખાસ કરીને તેમનો ભવ્ય રોડ શો જેવો જે માહોલ જોવા મળે છે, લોકો તેમની એક ઝલક મેળવવા માટે રસ્તા પર ઉભરી આવે છે. ખાસ કરી તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી છે. નિશાન સ્કૂલથી કેટલા અંતરે તેઓ આવશે અને કઈ રીતે તેઓ શાળા સુધી પહોંચશે? જે નિશાન સ્કૂલ જે દર વખતે જે નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા આવે છે ત્યારે સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદીને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ભીડ એકઠી થઈ જતી હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં જે સ્થાનિકો ત્યાં આગળ ઉમટી પડતા હોય છે તેને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અને 100 મીટરના પ્રતિબંધિત એરિયા જે છે ત્યાંથી નરેન્દ્ર મોદીને મતદાન મથક સુધી લઈ જવામાં આવશે. ખ્યાતિ, જો સેલ્ફી વિવાદની વાત કરીએ તો જે રીતે ભૂતકાળમાં સેલ્ફી વિવાદ થયો હતો તેને લઈને પણ ખાસ વખતે તકેદારી રાખવામાં આવનાર છે કે જે 100 મીટરનો જે પ્રતિબંધિત વિસ્તાર હોય છે, ગઈ જે સેલ્ફી વિવાદ થયો હતો એમાં પણ એવું જ હતું કે તેમણે 100 મીટરનો જે પ્રતિબંધિત વિસ્તાર છે એમાં કમળના સિમ્બોલ સાથે એમણે સેલ્ફી લીધી હતી. અને એ જે વિવાદ જે થયો હતો તેને ધ્યાનમાં રાખીને આ વખતે 100 મીટરનો જે પ્રતિબંધિત વિસ્તાર છે એને સંપૂર્ણપણે પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે અને વડાપ્રધાનને પણ ત્યાંથી જ અંદર લઈ જવામાં આવશે. ખાસ કરીને ઓવરઓલ જો વાત કરવામાં આવે, 23 તારીખ મતદાન, સૌથી પહેલા બટન દબાવો, દેશ બનાવો, આ એક મેસેજ થકી તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવનાર છે. જ્યારે વડાપ્રધાન ખુદ આવીને વોટ આપવા આવી રહ્યા છે, અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ જ્યારે વોટ આપવાના છે, તેઓ ક્યાંથી વોટ આપશે તેની પણ જાણકારી આપશો. કઈ રીતનો હાલ ગુજરાતમાં માહોલ છે તે વધુ જાણકારી આપશો.
ખ્યાતિ, અમિત શાહ જે છે તે નારણપુરા વિસ્તારમાંથી વોટ આપવાના છે. તેમનું જે મકાન છે જે નારણપુરા વિસ્તારમાં આવેલું છે, એટલે નારણપુરાને જે સંઘવી હાઈસ્કૂલની બાજુનું જે મતકેન્દ્ર છે ત્યાંથી અમિત શાહ મતદાન કરશે. તે સિવાય આનંદીબેન પટેલ જે હાલ રાજ્યપાલ છે મધ્યપ્રદેશના, અને એ પણ અહીંયા અમદાવાદ મતદાન કરવા માટે આવશે. અરુણ જેટલી પણ અહીંયા અમદાવાદમાં મતદાન કરવા એસજી હાઈવેના મતદાન મથક પર મતદાન કરવા આવશે. બીજી જો ગુજરાતની જો વાત કરીએ તો કેશુભાઈ પટેલ મતદાન કરશે, વિજય રૂપાણી મતદાન કરશે. એમ તમામ જે મહાનુભાવો જે છે, અહેમદ પટેલ જે કોંગ્રેસના ઉચ્ચ લીડર છે તે ભરૂચના પિરામણ ગામે મતદાન કરશે. આમ તમામ પક્ષોના જે મહાનુભાવો છે જે ગુજરાત સાથે સંકળાયેલા છે અને ગુજરાતના તેમના મતદાનનો તેમનો અધિકાર છે ગુજરાતમાં, તે તમામ અહીંયા મતદાન કરવા આવશે. ગૌરવ, ખાસ કરીને જે ગુજરાતના મતદારો છે તેઓના માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, હીટવેવની પણ શક્યતા સમય રાખવામાં આવ્યો છે. વહેલી સવારે બની શકે છે કે વહેલી સવારે 7 વાગે વધુ લોકો બહાર આવે અને વધુ વોટિંગ કરી શકે, તેના માટે પણ ખાસ વ્યવસ્થા. બપોરનો સમય છે, તડકાની અંદર લોકોને રાહત માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? ચોક્કસ ખ્યાતિ, આ વખતે જે ચૂંટણી પંચ દ્વારા ખાસ આ ગરમી અને બધી બાબતોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમ કે દરેક મતદાન મથક. ગૌરવ, આપને અહીં અટકાવવા માંગીશું, સીધા જઈશું પ્રેસ કોન્ફરન્સમાં. ચૂંટણી પંચ દ્વારા હાલ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. ચૂંટણી લગતી માહિતી અમે આપતા હતા. હવે આવતીકાલે મતદાનનો દિવસ છે, એ બાબતમાં અત્યાર સુધી થયેલા થોડા આખી માહિતીનો થોડા નંબર્સ કમ્યુનિટી ફિગર્સ આપીશું. અત્યાર સુધી 56,900 જેટલા પરવાના ધોરણની પૈકી 51,995 હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવેલ છે અને 67,417 બિન જામીન એટલે ઇન્ટરવ્યુ બજવણી કરવામાં આવેલ છે. અને સીઆરપીસી અને કાયદા હેઠળ 3,03,377 જેટલા વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં કરવામાં આવેલ છે. અને ખર્ચ નિયંત્રણની બાબતમાં આવે તો કુલ અત્યાર સુધી ગઈકાલ સુધી 544.94 કરોડની કિંમતની ડ્રગ્સ, સોના ચાંદી, દારૂ, કેશ વગેરે જપ્ત કરવામાં આવેલ છે. એ પૈકી 524 કરોડની 130 જેટલા કિલોની કન્ટ્રાબેન્ડ ડ્રગ્સ, 11.13 કરોડના દારૂ, 7.58 કરોડના કેશ અને 1.88 કરોડની સોનું ચાંદી. અને એ પૈકી આવકવેરા વિભાગ તરફથી 6.98 કરોડ, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક ટીમો દ્વારા 0.61 કરોડ જપ્ત કરેલ છે. અને મુખ્ય જિલ્લા છે એમાં સુરતમાં 0.94 કરોડ, વલસાડમાં 1.04 કરોડ સુરતમાં, 0.94 કરોડ વલસાડ અને 2.45 કરોડ અમદાવાદમાં, 1.24 કરોડ રાજકોટ, 0.54 કરોડ ઇન વડોદરા, 0.35 કરોડ ઇન નવસારી, 0.97 કરોડ અન્ય જિલ્લામાંથી. અને ચૂંટણી કેમ્પેન દરમિયાન 3 વખત ઉમેદવાર તરફથી હિસાબો રજૂ કરવાનો હોય છે. અને એ પૈકી પ્રથમ તપાસણી દરમિયાન 371 ઉમેદવારો પૈકી 282 ઉમેદવારો હિસાબ રજૂ કર્યો હતો અને 89 ઉમેદવારો રજૂ ન કરતા એમને નોટિસ પાઠવવામાં આવી હતી આરોપ તરફથી. અને બીજી વખતે 345 ઉમેદવારો હિસાબ રજૂ કરેલા હતા અને 26 ઉમેદવારો રજૂ નથી કરતા એમને નોટિસ પાઠવવામાં આવેલ છે. અને ત્રીજી તપાસણી લગભગ પૂરું થઈ ગયેલા છે. અત્યારે મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે 230 ઉમેદવારો હિસાબ રજૂ કરેલ છે અને 12 ઉમેદવારોની હિસાબ રજૂ નથી કરતા નોટિસ પાઠવેલ છે. અને 10 જે બેઠકોની ઉમેદવારોની ચકાસણી ચાલી રહ્યા છે અત્યારે. એટલે ગઈકાલનું સાંજ સુધીનો રિપોર્ટ છે. અને આચારસંહિતાની બાબતમાં કુલ અત્યાર સુધી 186 ફરિયાદો MCCના, એટલે ફરિયાદો એટલે એમાં શું મોટો પણ છે, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાનું અને કોઈ કેન્ડિડેટ કે અપક્ષ પ્રત્યે આવેલા બધું ભેગા થઈને 186 ફરિયાદો મળેલ છે. અને બેનરો, પોસ્ટરો વગેરે છે કુલ 1,25,173, એટલે એમાં
1 લાખ ઉપર છે જાહેર ઇમારતો, બાકી ખાનગી ઇમારતોની તેને પણ દૂર કરવામાં આવેલ છે. અને સી વિજિલમાં કુલ 2829 ફરિયાદો મળેલા છે. એ પૈકી 195 પ્રથમ દૃષ્ટિએ જિલ્લા કક્ષાએ એનો ડ્રાફ્ટ કરવામાં આવેલ છે. બાકી 2634 ફરિયાદો તપાસ કરીને આરઓ કક્ષાએ નિકાલ કરવામાં આવેલ છે. અને મતદાર યાદીની વિષય કરીએ એટલે આવતીકાલે મતદાન છે. ગુજરાતમાં 2019ના ચૂંટણી માટે કુલ મતદારો છે 4,51,52,373. 4,51,52,373. આમાં ત્રીજી જાતિ ટ્રાન્સજેન્ડરનું પણ ઉમેરેલા છે અને સેવા મતદારો પણ ઉમેરેલા છે. એ પૈકી સેવા મતદારો છે 26,693 છે. ત્રીજી જાતિ ટ્રાન્સજેન્ડરના 990 છે. અને પુરુષ સ્ત્રીના કહીએ તો પુરુષ 2,34,28,119, સ્ત્રીનું 2,16,96,571. અને ગુજરાતમાં દિવ્યાંગ મતદારોને પણ એમને આઈડેન્ટિફાઈ કરેલા છે. 1,68,054 દિવ્યાંગ મતદારો છે. એ પૈકી દૃષ્ટિના વિઝ્યુઅલી ઇમ્પેર્ડ કહેવાય, દૃષ્ટિના અશક્તતા એમાં લગભગ 36,000 છે. અને વાડી અને શ્રવણની અશક્તતા 15,700 જેટલા છે. અને શારીરિક અશક્તતા છે 73,000 ઉપરના છે. અને અન્ય અશક્તતા 43,000 ઉપરના છે. અને આ લોકો માટે અમે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરેલ છે. રેમ્પની વ્યવસ્થા, પીવાનું પાણી, ઓફકોર્સ આ વ્યવસ્થા બાકી માટે પણ કરેલા છે. પરંતુ વ્હીલચેર, સહાયક અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જે એમના માંગણી પ્રમાણે પણ અમે તૈયાર કરેલા છે. ને મતદાન મથકોની સંખ્યામાં આવીએ તો કુલ મતદાન મથકોની સંખ્યા 51,851 છે. અને મતદાન મથકની સ્થળ જોઈએ તો 29,155 છે. એ પૈકી મતદાન મથકો સંખ્યા શહેરમાં 17,430, ગ્રામ્યમાં 34,421. અને મતદાન મથકની સ્થળની વાત કરીએ શહેરમાં 6,120, ગ્રામ્યમાં 23,035. અને પોલિંગ સ્ટાફ છે કાલે મતદાન માટે 2,23,775 જેટલા કર્મચારી અધિકારીઓ પોલિંગ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવે છે. એ પૈકી 57,000 ઉપરના પ્રિસાઇડિંગ ઓફિસર, એટલી સંખ્યામાં પ્રથમ પોલિંગ ઓફિસર અને 24,244 પુરુષ મેલ પોલિંગ ઓફિસર, 85,000 ઉપરના મહિલા પોલિંગ ઓફિસર અને 5,000 ઉપરના માઇક્રો ઓબ્ઝર્વર્સ, 6,000 ઉપરના સેક્ટર ઓફિસર્સ આવતીકાલના ડ્યુટી માટે તૈનાત છે. અને એના ઉપરાંત પોલીસ ફોર્સ તરફથી લગભગ 1,20,000 કરતાં વધારે પોલીસ કર્મીઓ આવતીકાલે ચૂંટણી માટે સલામતી વ્યવસ્થા માટે ફરજ બજાવશે. અને છેલ્લા 48 કલાકનું જે સાયલેન્ટ પીરિયડ છે ગઈકાલ સાંજે શરૂ થયેલા છે. અને ગઈકાલ સાંજે પણ થોડા મેં બ્રીફ આપેલા છે. 48 કલાકમાં પ્રચારનું બંધ છે. અને અમારા તંત્ર તરફથી, પોલીસ તરફથી જે મતદારો નથી કે મતવિસ્તાર પણ રહી શકે નથી કેમ્પેન માટે આવેલા એવા મહાનુભાવોની બધા ચેકિંગ કરવા માટે એની સૂચના, ડિટેલ સૂચના અમે અધિકારીઓને પણ આપેલા છે, મીડિયાને પણ આપેલા છે. અને એનું પીરિયડ હજુ ચાલુ છે. એટલે એનું કઈ વસ્તુ કરવાનું છે એ બધા વિગતવાર ઓલરેડી મેં આપેલા છે. અને અમારા ફ્લાઇંગ સ્ક્વોડ, સ્ટેટિક્સ ટીમ્સ બધા રાઉન્ડ ધી ક્લોક તૈનાત રહેશે. અને કોઈ નાગરિકોની કંઈ કમ્પ્લેન્ટ કરવાનું હોય તો સિવિલ એપમાં તો કરી શકાય અને 1950 પણ કરી શકાય. આ દરમિયાન 11/4 થી 19/5 સુધી એક્ઝિટ પોલ બંધની બાબતમાં પણ અગાઉ મેં બ્રીફ આપેલા છે. અને ઓપિનિયન પોલનું પણ પ્રતિબંધ છે. અને ઉમેદવારોની સંખ્યામાં આવી જતો 26 પાર્લામેન્ટરી બેઠકો માટે કુલ 572 ઉમેદવાર પત્રો રજૂ કરવામાં આવેલ હતી. એ પૈકી 120 રદ કરવામાં આવેલ હતી સ્ક્રુટની વખતે. અને 452 માન્ય ઉમેદવાર હતી. એ પૈકી 21 ઉમેદવારો એમના પાછા ખેંચી લીધા હતી. અને ફાઇનલી
371 કન્ટેસ્ટેડ કેન્ડિડેટ્સ અત્યારે ચૂંટણીમાં છે એના 26 પાર્લામેન્ટરી સીટ માટે, અને 4 વિધાનસભા પેટા ચૂંટણી માટે એટલે 21 ઊંઝા, 64 ધ્રાંગધ્રા, 77 જામનગર રૂરલ અને 85 માણાવદર માટે 82 ઉમેદવાર પત્ર રદ કરવામાં આવી હતી. એ પૈકી 15 સ્ક્રુટની વખતે રદ કરવામાં આવેલી હતી, અને 67 માન્યતા પ્રાપ્ત ઉમેદવાર પૈકી 22 ઉમેદવારો પાછા ખેંચી લીધા હતા. હવે છેલ્લે 45 ઉમેદવારો હરીફાઈમાં છે આ પેટા ચૂંટણી માટે. અને પોસ્ટલ બેલેટ માટે સુવિધા અને ફેસિલિટીસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. એમાં 1 લાખ કરતાં વધારે પોસ્ટલ બેલેટનું અમારા પાસે ઓલરેડી આવી ગયા છે. અને પછી ઈડીસી માટે એ તો કાલે જેનું ઈડીસી જરૂરત હોય એનું અમે જિલ્લા કક્ષાએ ત્યાં ફિલ્ડમાં આપેલા છે. એનું કાલે ટોટલ નંબર ઓફ પોસ્ટલ બેલેટ કેટલા હશે? ટોટલ બેલેટ પોસ્ટલ બેલેટ 2 લાખ એટલે છે, 2 લાખ ઉપર છે. 2,91,000 પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવેલ છે. એમાંથી 1,03,36 પોસ્ટલ બેલેટનું ફેસિલિટેશન સેન્ટર. તો મહત્વપૂર્ણ સમાચાર, મતદારો માટે રાહતના સમાચાર. ગુજરાત પર પવનની દિશા બદલાઈ. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તેને પગલે જો આપને જણાવીએ, હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે, 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન રહેશે, પરંતુ જે પવનોની દિશા બદલાઈ છે તેના કારણે ક્યાંક હળવું વાતાવરણ રહેવાની પણ અહીં સંભાવના છે. મતદારો માટે એક રાહતના સમાચાર. આવતીકાલે મતદાનનો દિવસ છે, તેને લઈને તમામ લોકો જે છે બિલકુલ તૈયાર છે, પરંતુ ક્યાંક હવામાન વિભાગે જે આગાહી કરી હતી, હીટવેવની આગાહી હતી, તે હટાવી લેવાઈ છે. આગાહી હટાવાઈને હવે જે પારો છે લગભગ 41 થી 42 ડિગ્રીની આસપાસ રહેશે, જેથી કરીને મતદારો માટે કહી શકાય આ રાહતના સમાચાર છે. પવનની દિશા બદલાતા વાતાવરણમાં થોડા ઘણા અંશે થોડો ફેરફાર થઈ રહ્યો છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પૂર્વના પવન ફૂંકાશે અને તેના જ કારણે સીધી અસર મતદારો પર ચોક્કસ થશે. વિભુ જોડાઈ ગયા છે મારી સાથે. વિભુ, જે રીતે હીટવેવની આગાહી હતી, પરંતુ જે હાલમાં જ સમાચાર આવી રહ્યા છે મતદારો માટે રાહતના સમાચાર. વિભુ. જી ખ્યાતિ, મતદારો માટે બિલકુલ રાહતના સમાચાર, સાથે સાથે ઉમેદવારો માટે પણ રાહતના સમાચાર એટલા માટે છે કે હવામાન વિભાગે જ્યારે હીટવેવની આગાહી આપી હતી ત્યારે તંત્ર પણ ચિંતિત હતું કે તાપમાન અને ગરમ પવનો ફૂંકાતા હોય તો મતદાન ઓછું થઈ શકે તેવી શંકા હતી. પરંતુ હવે અત્યારે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવે ગુજરાત ઉપર જે પવન ફૂંકાવાના છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના છે, જેના કારણે તાપમાન તો યથાવત રહેવાનું છે, 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું છે. પરંતુ બીજી તરફ કહી શકાય કે જે હીટ વેવ એટલે કે સૂકા અને ગરમ જે પવનો ફૂંકાવાના હતા તે સૂકા અને ગરમ પવનો હવે નહીં ફૂંકાય, એટલે કે રાત્રિનું તાપમાન થોડુંક નોર્મલ રહેવાના કારણે દિવસે પણ જેટલી ગરમી પડવી જોઈએ તેટલી નહીં લાગે. એના કારણે માટે કહી શકાય કે 23 માટે ખૂબ જ રાહતના સમાચાર છે, અને સૌથી વધારે કાલે મતદાન થાય તે માટે તંત્ર પણ કામે લાગ્યું છે. જી બિલકુલ, જે રીતે તંત્ર દ્વારા કામગીરી કરી દેવામાં આવી છે, જે રીતે ગરમીના પ્રકોપથી તમામ મતદારોને બચાવવા માટે ખાસ જે રાહતના સમાચારની સાથે શું તૈયારીઓ છે તે પણ જણાવો વિભુ. બિલકુલ ખ્યાતિ, કહી શકાય કે આગામી 5 દિવસ છે તે તાપમાન છે તે યથાવત રહેવાનું છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે બૂથ ઉપરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ. કેમેરામેનને કહીશ કે બૂથના ઉપરના જે દ્રશ્યો છે તે બતાવે, કારણ કે જ્યારે તંત્ર હવામાન દ્વારા આગાહી કરવામાં આવી હતી કે તાપમાન વધશે અને હીટવેવની સ્થિતિ બની રહેશે, ત્યારે તેને લઈ અને ગરમી વધવાના કારણે જે તંત્ર દ્વારા છે મંડપ બાંધવામાં આવ્યો હતો. બૂથ છે, આ બૂથ ઉપર પણ મંડપ બાંધવામાં આવ્યો છે, જેના કારણે ગરમીમાં જે મતદારો આવે છે તે મતદારો મતદાન કરવા આવે લાંબી કતારોમાં ઊભું પડે છે, ત્યારે લાંબી કતારોમાં ના ઊભું પડે, છાંયો રહે તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. તેમ છતાં પણ જે ઉનાળો છે તો ઉનાળાને કારણે પાણી અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કહેવાય કે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આભાર વિભુ, તમામ માહિતી બદલ આપનો. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું.